જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રોને સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. તો અત્યારે તો હું નિશાળ જાઉં હું, એટલે અમારા વ્લોગમાં તમે બન્યા જ રહેજો ખાસ કરીને, કેમ કે આજે વ્લોગ જોવાની વધારે મજા આવશે. તો હું નિશાળેથી આવીને જ મળું. બાય બાય. બાય. રામ રામ, કેમ છે દાયરા ને બધાને મજામાં? જો મારી ગા વ્યાણી છે જો, ને જર્સી છે ને આપણે ગા વેચવાની છે, બરાબર. એક આ જર્સી છે, એટલે બે જર્સી નથી રાખવી, એક જર્સી રાખવી છે. ને દૂધ છે 7-8 લીટર જેવું દૂધ છે, 50,000 કિંમત છે. અને કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો. અને વાછડી બહુ મસ્ત આવી, કવલી છે વાછડી. વાસળી છે, આ વાછડી બહુ મસ્ત છે. આ છે 4 મહિનાનો ને આ હજી કાલે આવી. આ રાતના વ્યાણી આજ 2 વાગે. એના જેવડે છે, બહુ મસ્ત છે. લેવી હોય તો કોમેન્ટ કરી દેજો. જામનગર. આ બધી અમારી ગાયું છે, આ વિહાવાની છે હવે 15-20 દીમાં. આ તો અમારે પ્રથમની ગાય છે એટલે આ તો રાખવાની છે. મિત્રો આ 9 વાગ્યા, હજી વાયદા તૈયાર હશે. બેહાણ પડ્યું છે રીકો. આ ભેંસનો દૂધ ખાતો હોય, મારા આરપુડા કેવો હોય તમે તો ખાતા હો, તમને ખબર હશે. આમ જોતા ભેંસ તો જો એટલે ગા વિહાણે ને ત્યાં મોડું થાય. વહેલું ઉઠાય ને, હે વહેલું ઉઠાય ને તો વહેલું ઉઠાય 4 વાગ્યાના તો ઉઠા, પછી કેટલું વહેલું ઉઠું. સારું હાલો, ગાયોને પાઈ લઈ થોડી મૂકે. અમારે સિસ્ટમ છે એવી કે ગાયું અહીંથી પાતા જાય, ગાયું ભેહું ને ઓલો સામે વેંડો રહ્યો ને એ વેંડામાં બધી ગાયું વયું જાય અટાણે. પછી 5 વાગે ત્યાંથી લઈ આવવાનું. ત્યાં સાયો છે મોટો વડલાનો ને પાણીનો અવેડો છે, અને થોડું ઘણું સરિયાણે જડી જાય. પછી 5 વાગે ત્યાંથી નીકળતી આવે ને પાણી પીતી આવે, ખીલે ઊભી જાય એટલે બાંધી લેવાની. આજ મોડું થઈ ગયું, નકર 8-8:30 વાગે બધાને અંદર પૂરી દઈ વેંડામાં. આજ ગા વિહાણી હતી પછી મોડું થઈ ગયું. વાસળી નામકરણ શું કરવું? હાચા નામકરણ છઠ્ઠી નામ રાખવું. કેજો તમે બધા કોમેન્ટમાં શું નામ રાખી. હાવ કારી હો, હાવ પ્યોર આખી કારી જર્સી હો. કારી છે એટલે અમારે તો કવલી રાખવાનો વિચાર છે, પણ કેજો તમે બધા તોય કોઈ અલગ નામ હોય સારું તો એ રાખી દે. હું ગા કરતા કા વાસળી કિંમત વાળી થાય નહીં? વાસળી કવલી જડે જ ને. આ તો શું હે કે જર્સી દૂધ અમારે લગવામાં હાલતું નથી, એટલે અમારે હવે કાઢવી પડે એમ છે. નકર આ ગા કાઢી નહીં અમે. કાળી હે, કાળી ને ધોરી બે છે. કાળી વ્યાણી ને 1 મહિનો થયો, એ કાઈ વેચવી ને કા વેચવી. થોડું ઘણું હાલે છે એટલે એકનું રાખવાની છે ને એક જવા દેવાની. ગમે એક જવા દેવાની છે. આ વિયાણી ને 2 મહિના થયા. આ કાલ રાતે વિયાણી. આમાં દૂધ વધારે છે. હાલો ગાઈસ, હવે નિશાળેથી આવી ગયો અને ગાયો બંધાઈ ગઈ અને વાગી રહ્યા છે બપોરના પછીના 5. અને જો આ ધોરી વ્યાણી ગાઈસ.
જો પપ્પા મસ્ત મજાનું દૂધ કાઢે છે. હલો, રામ રામ. રામ રામ. કેમનો ખોવાઈ ગયો તો તું? હું ખોવાનો નતો. હું તું તા ભડકી દેવા માલ્યો મને મસ્ત મજાનું દૂધ. ઓય રાધા, એ આ નીંદર આવી લાગે બાબા રાધાને. ઓલી ક્યાં શિફ્ટ થઈ ગઈ? ઓલી ક્યાં લક્ષ્મી? લક્ષ્મી જો આ બધાની જગ્યા બદલાવ નાખી. જો ગઈ આમ પાડો તો મસ્ત. ટાર્જન ઓ ટાર્જન, ટાર્જન ઓ ટાર્જન. ઊભો થાય ટાર્જન. એ બધાને મારે, મને ના મારે ખાલી. આ હે ટાર્જન. આનું નામ મેં રાખ્યું ટાર્જન. આ હે બ્લેક બ્યુટી. આનું નામ મેં રાખ્યું. આનું નામ કંઈ નથી. આનું નામ હે ગૌરી. આનું નામ મેં નથી રાખ્યું. આનું નામ લક્ષ્મી છે. આનું નામ મેં રાખ્યું. જો ગાઈસ તમારા ગાયોમાં સતર્ક રહેજો. આવું એક હોઈ શકે. ઇટેડું કહેવાય આને. તમારા ગાયનું બધું લોહી પી જાય. એટલે એને આ ગાયનું પેલા આખું શરીર ચેક કરે. આ પપ્પા ભેંસ દો છે ને, જો મસ્ત મજાનું દૂધ. વધારે પાણી ના કરને તો આ બધું ધોલ નાખે ને એટલે પાણી પીવાય તો અરે દૂધ હે. અરે તમે આવો ચા પીવા. ચા અડધી કલાક પછી આપણે, કેમ કે હમણાં બધી દવાઈ જાય ને પછી ચા પીવા આવશે. મસ્ત મજાનો ચા મારા હાટું બનાવજો ને. હા તો બનાવો જો ને. કામ નો એવો હોય ને કામ શું કરવાનું હોય તારે આખા ટાઈમ? શું કરવાનું? ભણવાનું. ભણવાનું હોય. લેસન કરવાનું. લેસન તો કોઈ દી દીઠું નથી મેં કરતા. એ હું સ્કૂલે જ કરી લઉં. સ્કૂલે તમારે એમાં સિસ્ટમ ઉથમી નહીં હાવ. ઉચમી નહીં. આજે મેં કર્યું. હું નકર ના કરું. હા એટલે સ્કૂલે ના કરી. ત્યાં બપોરે જ લેસન દઈ દે કે આ લેસન દેવાનું હોય તમે કરવા માંડો તો એ કઈ કી આ કોઈ મેમ નહોતા આવ્યા ને તો એક દીદી આવે કે હાલો જેને જે લેસન હોય એ કરવા માંડો. લેસન હતું મેં કરી નાખ્યું. એવું હતું. હવે ટાણા નવરા હાવ ઠેલા નડવાનો જ નહીં ના કરી લો પછી. બીજું શું હે લેસન શું દીધું? કઈ નહીં. તો શું કરી તું? બીજું કરી જો. અરે જોવામાં કેવું લાગે? હાવ બહુ ખતરનાક હોય. ગઈ જા હું જ ગઈ આખું દિન નાખી દઉં. જો પપ્પા હવે આને દેવી. આનું નામ હું ભેટું. ઘેટું ઘેટું ને બકરું કે ઘેટા બકરા. એ બધી જવું ને એટલે મમ્મી થી બેવે, મારાથી બેવે, પપ્પા તમારાથી કાને બેવે કોઈ? હે મેલા મારી આપણે મારી ને તો આપણાથી બી અને મરાય નહીં માલ ને કે મરાય કોઈ દી? ના મારાય તો નહીં. ના મારાય. બાપે અલગથી પડે ને. તો ગાઈસ હમણાં મામા આવ્યા અને ઓમે આવ્યો. એ જો નવલી વાછડી આવી ને, જો આવ્યા બધા મહેમાન. આ જો મામી. તમારું નામ શું છે?
રામી મામી ગાઈસ આમાં એક શખ્સ એવું હોય તમે બીજી વાર જોવો બે એક તો દાદુ મામા એક ઓમું તમે બે બીજી વાર આવો હો વ્લોગમાં જો આ અમારો ઓમ છે ઓમભાઈ હા જય શ્રી મજા કૃષ્ણ આવી કરો ઓમ જય શ્રી કૃષ્ણ ઓમ હા 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 કેવી હે વાથી બહુ મસ્ત જો કાઈ વિરત માં આઈ રે. બેન જા, આ વ્યા black. આ ધોરું અને આ વાછું મસ્ત છે હો. મસ્ત છે નવલી છે નવલી કવલી કીધું હવે હાય કરી નવલી હાય કવલી ગમે પાસે આખી બ્લેક હે કવલી ગઈ ને વાછડી પાછી વિરાજ ની માનતા હતી હા કેવા હતી ગાઈસ મામા દેવે 2 સિગરેટ અને હે ને હનુમાન દાદે 2 અગરબત્તી આગળ હમણાં બ્લોગ ચાલુ થયો ને પેલા મેં 2 બીડી કે એટલે તો વિરાજ માનતા કે 4-5 મહિના થઈ ગયો ઈ તમે હે ને બધાય વાછડા આવતા ને એટલે જ માનતા કરી વિરાજે વાછડી હારી આવી કા બહુ મસ્ત ઓમ તારા માડવી હા આવી જા ઓમો મોટા મગજ ના હા 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 ઓહો હો ફોન લેવા આવે માતાજી એ માતાજી એન પાસે ના લઈએ તો અમને કાઈ ફરક ન પડે કા હું હેઠા પડી ગયો અને આનામાં તું પડી જા અમારા ઓમ માં તાકાત છે એનું નામમાં તાકાત છે ઓમ ઈ કેટલા વર્ષ જૂનું નામ છે નામ જૂનું થવાથી તાકાત થોડી કઈ ઘટી જાય જો વેલ્યુ ઘટી જાય તાકાત ના ઘટે હા વિરાજન ગાયું ધોઈ લીધી કા વિરાજ મેં ને મોયો ભાઈ મમ્મી પપ્પાએ તું નતો દોતો દોદો પેલા હવે નથી તો રમ ન દીકું કે હા તમને કેવી ગઈ દેખાડો ને ઓરિજિનલ પ્યોર ગીર હે બતાવો પ્યોર ગીર બતાવો અમને ઓરિજિનલ આના પાસે લઈ જાવ તો ના અમને ઓરિજિનલ પ્યોર ગીર ગાય બતાવો આના પાસે લઈ જાવ ના અમારી ગાય જોવી અત્યારે આ જે નહીં ગીર ગાય આ નથી જોવી અરે આ ખબર પડે કોને ગીર કહેવાય હાલો આ મિક્સ છે આ ગીર ને દેશી મિક્સ ગીર ગઈ અને આ ગીર છે ઓલા મોટા કાનવાળી ગીર ગઈ આ રે પ્યોર ગીર કાન કહી દેજો વિરાજ તમે ખરાબ થઈ અમારે ગીર ગાય આરે ફોટો પાડો આવી ગયો હા લગાડી દઈએ લઈ ના એમ તો ડાઈ ગયો હાલો તમારા હાથ થઈ ગયો આ બધાય ચીલ કરીને હમણાં ખાહે આ દાદુ મામા હમણાં દાવત આ ખાહે મ્યુઝિક સિસ્ટમ ફિટ કરી તાર પપ્પા એ તો બતાવ બધાયને આ મ્યુઝિક સિસ્ટમ મારા હું પપ્પા કામ બગડે લે? પ્રભાતી સાંભળતા ગાયું જોતા હોય છે સાંભળતા અત્યારે નથી સાંભળતા સાંભળતા આ જોતા દાદુ મામા વાંચું લુપેત કેવી લાગે જોતા હવે મસ્ત લાગે એકદમ ક્યુટ ક્યુટ લાગે ઊભી કેમ આવે એવું લાગે 2-3 મહિના આપણે થઈ જો તો જો અહીંયા વાછડો આમ વાછડીમાં ગાય ગાય ગયા તમને વાત ઘટતી હતી સૌથી રેર ચંબી હું ને બ્લેક કવલી આ કૌલી ઈ એક જ ઘટતી હતી હવે ઈ આવી ગઈ ભેગી હવે તો ઓલમોસ્ટ ધીમે ધીમે ઘણું વધી ગયું 2 વાછડા તો અમે હને ટ્રેનિંગ માં દીધા બળદ બનવાની આમ જો આ ગાય સૌથી હારી હોય ને તો આ ગાય બધી પ્રકારની ગાય છે તમારી સિસ્ટમ આ પાણી પાવાનું હતું પછી ખબર ને તૂટી ગયો ઓલો વારો હાવ નબળો થઈ ગયો ને ગયું હેઠું એ પાછું ફિટ કરી દેવું ને લઈ તૂટી ગયું ગારાનું હતું ગારાનું થોડી બીજું ટકે લઈ લેવાય પ્લાસ્ટિક ઘણા લઈ લેવાય હમણાં ચકલાવને પાણી પીવા થાય